ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। 50 श्लोक। तत्र तत्रोचिते प्रीतिः आत्मन्येवातिशायिनी अनात्मने तु तच्छेषे प्रीतिरन्यत्र नो भयम्। એટલે ત્રણ પ્રકારના આત્મા, ગૌણાત્મા, મિથ્યાત્મા અને મુખ્યાત્મા. એના વિષયમાં આપણે નિર્ણય કર્યો કે ખરેખર એટલે ત્રણ આત્મા બતાવીને કહ્યું કે જ્યાં જ્યાં પ્રેમ ક્યાં હોય છે, જ્યાં આત્મબુદ્ધિ હોય છે ત્યાં હોય છે. ગૌણાત્મા એટલે પુત્ર વગેરે, એને મમતા કહેવાય. ગૌણાત્મા એટલે મમતા, બીજું કશું નહીં. ગૌણાત્મા માટે પ્રેમ એટલે મમતા કહેવાય. જ્યાં ગૌણાત્મા એટલે મારાપણું, મમકાર. મારાપણું હોય સ્વાભાવિક છે, પત્ની પુત્ર વગેરેમાં હોય એટલે એના માટે પ્રેમ. પછી મિથ્યાત્મા. મિથ્યાત્મા એટલે આ શરીરમાં બુદ્ધિ જે છે એમાં આત્મબુદ્ધિ, અહંકાર. એટલે શબ્દો જુદા છે, સમજવાનું છે. એટલે અહંકાર માટે પ્રેમ હોય છે. એવું એક વ્યક્તિ જો છે એને મારા માટે પ્રેમ હોય છે એટલે આ મિથ્યાત્મા. શરીરમાં બુદ્ધિ વગેરે માટે પ્રેમ, પ્રાણ માટે પ્રેમ, એટલે મતલબ કે ભૂખ તરસ વગેરે માટે પ્રેમ. એનીવે, એટલે એ થયો મિથ્યાત્મા. અને ત્રીજું છે મુખ્યાત્મા, સચ્ચિદાનંદ, હું જે છે એ અહમ, વાસ્તવમાં જે સચ્ચિદાનંદ છે એના માટે પ્રેમ. એટલે આ રીતે, કારણ કે આનંદ સ્વરૂપ છે માટે. એનીવે, એટલે આ રીતે પ્રેમ જે છે એ આત્મા માટે હોય છે, જ્યાં આત્મબુદ્ધિ હોય ત્યાં હોય. પુત્ર વગેરેમાં મમકારના રૂપમાં તો ત્યાં પુત્ર માટે પ્રેમ. શરીર વગેરેમાં અહમ બુદ્ધિ, આત્મબુદ્ધિ હોવાને કારણે શરીર વગેરે માટે પ્રેમ. શરીર વગેરે માટે પ્રેમ બહુ સ્પષ્ટ જોવા મળે છે. શરીરને જે જે અનુકૂળ બને એના માટે કેવો પ્રેમ હોય છે. હવે આપણે ગરમીની સિઝન શરૂ થઈ આટલી, અને ભર બપોરે આપણું એર કન્ડિશનર ચલાવીએ કદાચ, તો આપણને એર કન્ડિશનર માટે કેવો પ્રેમ થાય છે. કેમ? કારણ કે એર કન્ડિશનર સચ્ચિદાનંદને અનુકૂળ છે એવું નહીં. એર કન્ડિશનર વાસ્તવમાં શરીરને અનુકૂળ છે ત્યારે. તો પછી વાસ્તવમાં એ બતાવે છે શરીર માટે કેટલો પ્રેમ છે. પછી એનો આ શેષ, એટલે એ કહું છું હમણાં, એર કન્ડિશનર માટે પ્રેમ થાય. એટલે શરીર માટેનો પ્રેમ સ્પષ્ટ છે. એની એટલે વાસ્તવમાં આ મિથ્યાત્મા એટલે એમાં આત્મબુદ્ધિ છે માટે શરીર વગેરે માટે પ્રેમ. અને માટે તો સચ્ચિદાનંદ જે એ તો આનંદ સ્વરૂપ છે માટે એ એના મુખ્ય આત્મા માટે પણ પ્રેમ. એટલે આ રીતે આ વસ્તુ મિથ્યા હોય, આત્મા મિથ્યા હોય, ગૌણ હોય કે મુખ્ય હોય, છેવટે પ્રેમ આત્મા માટે છે. એ જે નિષ્કર્ષ આપણો જે છે એ જ હવે આ 50મા શ્લોકની અંદર કહી દે છે. જે આપણે ભણી ગયા આટલા બધા ઘણા શ્લોકોની અંદર, એ નિષ્કર્ષ હવે અત્યારે આ 50મા શ્લોકમાં કહે છે કે વિભિન્ન વ્યવહાર જે કરીએ છીએ એની અંદર જેને આત્મા સમજીએ એ આપણને પ્રિય હોય છે. જેમ કે ભૂખ લાગી મને, તો ભૂખ પ્રાણનો ધર્મ છે. એટલે અહીંયા કંઈ મુખ્યાત્મા અર્થ નથી, બરાબર છે ને? એટલે એ તો ભૂખ જે પ્રાણનો ધર્મ છે ને, પ્રાણમાં આત્મબુદ્ધિ છે અને માટે ભૂખમાં આત્મબુદ્ધિ છે. માટે તો આવું બોલીએ છીએ, હું ભૂખ્યો છું એમ કહીએ છીએ. મારા પ્રાણ ભૂખ્યા થયા છે એવું તો કોઈ બોલતું જ નથી. હું ભૂખ્યો છું, મને ભૂખ લાગી છે વગેરે વગેરે.
એટલે ભૂખ માટે પ્રેમ છે, કારણ કે ભૂખની નિવૃત્તિ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે આ વાસ્તવમાં અહીંયા મિથ્યાત્મા ભૂખ માટે ભૂખ પ્રાણનો ધર્મ છે, પ્રાણમાં આત્મબુદ્ધિ છે, માટે ભૂખમાં પણ આત્મબુદ્ધિ છે, માટે અહમને ભૂખ સાથે જોડીએ છીએ. અને પછી વાસ્તવમાં એ વ્યક્તિ સ્વસ્થ હોય કે અસ્વસ્થ, જેને પણ મતલબ અસ્વસ્થ હોય તો ઓછી ભૂખ લાગે, સ્વસ્થ હોય તો વધારે ભૂખ લાગે. અને એમાં એટલે પાછું એટલે સ્વામીજી મિથ્યાત્મા એટલે શરીર માટેનો પ્રેમ અંદર ગણવા, એમાં એવું શરીર માટેનો પ્રેમ નહીં બોલવાનો, કારણ કે શરીર પાતળું હોય કે જાડું હોય, આપણે જે જ્યારે મને ભૂખ લાગી વગેરે કહીએ છીએ ત્યારે આત્મબુદ્ધિ કેવળ પ્રાણમાં ગણવાની. એટલે અહીંયા મિથ્યાત્મા એટલે સ્વામીજી તમે તો બધું કહ્યું હતું, શરીરમાં બુદ્ધિમાં આત્મબુદ્ધિ, એટલે હવે અહીંયા આ મિથ્યાત્મા એટલે તો શરીર વગેરે માટેનું ગણવાનું. હું ભૂખ્યો છું કહું તારે શરીરને આત્મા નહીં, એમાં પ્રાણમાં આત્મબુદ્ધિ ગણવાની. એટલે એનીવે એટલે જ્યાં જ્યાં હું પ્રાણના રૂપમાં આપણે કહીએ ત્યાં આપણને પ્રેમ હોય છે. મૂળ તો મિથ્યાત્મા જ છે. એટલે યાજ્ઞવલ્ક્યે કહ્યું કે ભાઈ આત્મા માટે જ બધું પ્રિય હોય છે, ક્યાંક મુખ્ય, ક્યાંક મિથ્યા, ક્યાંક ગૌણાત્મા વગેરે માટે પ્રેમ હોય છે. આત્મબુદ્ધિ હોય, જ્યાં આત્માપણું હોય ત્યાં પ્રેમ હોય. એટલે સર્વત્ર આત્મામાં, એટલે આ વસ્તુ આપણે આ રીતે નથી જોયું. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, તેમાં આપણે આત્મા તો વાસ્તવમાં હું એટલે આ સચ્ચિદાન છે એના માટે જ બધું પ્રિય છે, એમાં આપણે વાત કરતા હતા. મુખ્યાત્મા માટે જ બધું પ્રિય છે કહેતા હતા. એ વસ્તુ આગળ કહેવાના છે, પણ અત્યારે તો આ રીતે 3 ભાગ પાડી દીધા આત્માના. અને ત્રણેયમાં આત્મબુદ્ધિ, ક્યાંક પુત્ર પત્ની વગેરેમાં આત્મબુદ્ધિ એટલે કે મમતા વગેરેમાં મમકાર, અને એને કારણે ત્યાં મમતા એટલે આ પ્રકારનો પ્રેમ એ લોકો માટેનો, કારણ કે એમાં મારાપણું, એટલે એને આપણે ગૌણાત્મા કહ્યો હતો. અને પછી આ મિથ્યાત્મા એટલે શરીર વગેરે માટે પણ આપણને પ્રેમ, અને એ મિથ્યાત્મા, અને આ રીતે પછી મુખ્યાત્મા એટલે સર્વત્ર આત્મા માટે પ્રીતિ હોય છે એમ કહ્યું. પછી સંદેહ એવો ઉત્પન્ન થાય કે ઘણીવાર સ્વામીજી એવું લાગે છે કે આમ હું ખરેખર દીકરા વગેરે માટે કે દીકરા પત્ની વગેરે માટે આટલી બધી તકલીફો ઉઠાવું છું, તેમાં હું ક્યાં પ્રિય રહ્યો? તમે કહો છો આત્મા પ્રિય છે, પરંતુ દીકરા વગેરે પત્ની વગેરે માટે હું કેટલીય તકલીફો વેઠું. કદાચ આપણે નોકરી વગેરે ન કરી શકીએ, પૈસા અર્જન ન કરી શકીએ, અને આપણે એકલા હોઈએ તો ન જ કરીએ, પરંતુ આ લોકો ફેમિલીવાળા બધા હોય આપણને, તો આપણે એમના માટે કામ કરતાં જણાવીએ છીએ, ત્યારે આપણે કેટલી તકલીફો વેઠીએ છીએ. તેમાં હું તકલીફ વેઠું છું તો હું માટે ક્યાં પ્રેમ રહ્યો સ્વામીજી? આ દીકરા વગેરે માટે તકલીફ વેઠું છું ને હું, એટલે ખરેખર હું માટે પ્રેમ આવતો તો હુંને કોઈ તકલીફ જ ન પડવા દો. એટલે આ તમે કહો છો કે બહુ સાચું નથી લાગતું. એટલે વાસ્તવમાં આપણે પણ મેં તમને કહ્યું હતું એ રીતે કે એમાં આત્મબુદ્ધિ દીકરા કે પત્ની વગેરે માટે છે, અને નહીં તો દીકરા તો પડોશમાંય છે કોઈકના, પત્ની પડોશમાંય છે કોઈક બીજાના પતિને, આપણે કે એમના માટે કંઈ થોડું કામ કરીએ છીએ. એટલે આપણે મારા દીકરા માટે હું કામ કરું, મારા પત્ની માટે હું કામ કરું એમ કહીએ જ છે. એટલે પાછું એટલે જ કહું છું, આ મારાપણું મમકાર આવ્યો એટલે કે આત્મબુદ્ધિ થઈ. એટલે વાસ્તવમાં જ્યાં મમકાર છે, ગૌણાત્મા જેને આપણે કહ્યો હતો, એટલે એ રીતે ગૌણાત્મા હોવાને કારણે એના માટે પ્રેમ છે. આત્મા તો થયો જ ને, ગૌણ રૂપે થયો, પણ થયો તો ખરો જ ને. મુખ્યાત્મા હું ભલે, પણ અત્યારે હું કહું કે હું તકલીફ વેઠું છું, ત્યારે વાસ્તવમાં દીકરા દીકરીઓ માટે, પણ કોના દીકરા દીકરીઓ એ પ્રશ્ન કરો, કોના દીકરા દીકરી, કોના પત્ની, એને એ પ્રશ્ન કરશો તરત જ સમાધાન મળી છે. મારા એટલે આવી તો ગયું જ, આત્મબુદ્ધિ થઈ ગઈ. મમકાર મારા એટલે અન્યત્ર મમકાર છે જ નહીં, મારાપણું છે જ નહીં. બહાર પડોશીને વગેરેના દીકરા છે, અને પત્નીઓ છે, પતિએ છે, બધું છે, કુટુંબ છે, પણ ક્યાં આપણે કંઈ મમકાર છે જ નહીં. એટલે હુંથી સંબંધિત થાય છે. એટલે એ રીતે અહીંયા ગૌણાત્મા એને કહ્યો તો મેં તમને સમજાવ્યો છે. આ ગૌણાત્મા એટલે શું? ગુણની દૃષ્ટિએ આપણે એને કહ્યા મમકાર છે, એમાં આપણું અંગ વગેરે એ રીતે. એનીવે એટલે એ રીતે ગૌણાત્મા દૃષ્ટિ છે, માટે ત્યાં પ્રેમ, પાછો આત્મા તો છે જ, એટલે આત્મા માટે જ પ્રેમ થયો. અને દેશ પ્રેમ વગેરે જે કહીએ છીએ એમાં પણ વાસ્તવમાં દેશ વગેરે ગૌણાત્મા દૃષ્ટિ. હું ફલાણા દેશનો રહેવાસી છું, હું ભારતીય છું, જુઓ પાછું હુંથી જોડાયો.
અને એટલે પછી જેમ પેલું મારા પત્ની વગેરે કહેતા હતા એવી રીતે અહીં શું કહીશું, મારો દેશ. બરાબર. અત્યારે તમે લોકો જે ત્યાં છો એ લોકોને કંઈ એવું આ અમેરિકા માટે, સ્વામી ભલે રહેતા હોય અમેરિકા, પણ તેથી શું તમને કંઈ થોડું એવું છે કે મારો અમેરિકા દેશ એવું થાય છે? ના થાય. બસ સ્વામી રહેતા હોય તો રે, બરાબર છે, ભલે સ્વામીને ગમતું હોય તો ગમે, ના ગમતું હોય, પણ કહેવાનો આશય છે આપણે મારો દેશ આવે તો પછી પ્રેમ આવે, દેશ પ્રેમ. મારા પત્ની માટે પછી પ્રેમ આવે. એટલે એ રીતે ગૌણાત્મા, દેશ પ્રેમ જે છે, દેશ પણ ગૌણાત્મા કહેવાય એમ. અને પછી એના માટે પ્રેમ, જેવી રીતે પત્ની પુત્રમાં ગૌણાત્મા, એને ગૌણાત્મા ગણીને પ્રેમ, એવી રીતે. અને માટે દેશ માટે કામ કરીએ, કરીએ જ છે. ઘણા દેશ માટે લોકો કામ કરતા હોય છે. રે અમદાવાદમાં એક ખૂણાની અંદર એક જગ્યાએ પણ આ બુદ્ધિ હોય કે ભાઈ હું મારા દેશ માટે કામ કરું છું. આમ બીજું ભલે રિટાયર્ડ થઈ ગયા હોય તોય. એટલે આ થોડી વિશાળ, આ મમકાર થોડો વિશાળ છે. જેટલો વિશાળ મમકાર હોય ને, જેટલી વિશાળ મમતા હોય એટલી મુશ્કેલી ઓછી પડે, એવું હોય છે. મમતા આપણી સંકુચિત જગ્યાએ હોય ને તો થોડી જરા તકલીફ વધારે થાય, એવું છે. દેશપ્રેમ વગેરે જે છે એમાં આપણને દેશ માટે કોઈ દેશ સામે કોઈ ગમે તે બોલે કે દેશના રાજા વગેરે પ્રધાનમંત્રી વગેરે માટે બોલે કે ઓવરઓલ દેશમાં કંઈ તકલીફ ઊભી થાય કે મતલબ કોઈ દુષ્કાળ આવે કે પૂર આવે કે આ ગરમી વધારે પડે લોકો, ત્યારે આપણને તકલીફ તો થાય. પરંતુ છેવટે આ વસ્તુ વિશાળ દૃષ્ટિ છે ને એટલે થોડું જરા ઓછી અસર થાય. અને નાનું કુટુંબ વગેરેમાં મમકાર હોય તો ત્યાં કંઈક નવા જૂની થાય તો અસર જરા વધારે થાય, આવું થાય છે. એટલે વિશાળતા, સંકુચિતતા હોય ત્યાં મુશ્કેલી વધવાની, એ તો નક્કી જ છે. આ વસ્તુ એક સુંદર પ્રિન્સિપલ છે. જેટલું મન સંકુચિત એટલી મુશ્કેલી વધારે, જેટલું મન વિશાળ એટલી મુશ્કેલી ઓછી. આ આપણે યાદ રાખવું હંમેશા. મનમાં વિશાળતા લાવવી એટલે રાગદ્વેષની વિશાળતા. હા, રાગદ્વેષ રાખવાના પણ વિશાળ, દેશ માટે રાગ, તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ. એ તો એ વસ્તુ તો ખરેખર એપ્રિશિએટ થાય. દેશ માટે તમને અત્યંત દાજ હોય એમ કે દેશ દાજ, દાજ દાજ એટલે દેશ દાજ એટલે શું? દેશમાં કશું થાય ને તમને ઝાળ લાગે, દાજ્યા, એ દેશ દાજ કહેવાય. પેલું તો કુટુંબમાં કશું થયું ને આપણને ઝાળ લાગે, આપણને દાઝ્યા હોય, આપણને બળતરા થાય. એટલે કુટુંબ દાજ જે છે અને દેશ દાજ છે, તો એવોર્ડ તમને જે મળે ને સરકાર તરફથી, એ કુટુંબ દાજ માટે કશું ના મળે, દેશ દાજ માટે મળે. જેટલી અહમની વિશાળતા આવે એટલી વસ્તુ વધુ એપ્રિશિએટ થાય. અહમ સીધો છેવટે બ્રહ્મ થઈ જાય. હા, તો બધું પૂરું થઈ ગયું. આત્યંતિક દુઃખની વૃત્તિ થઈ ગઈ. અહમ જેટલો નાનો, એટલે અહીંયા મમકારના રૂપમાં અહમ આપણો જેટલો નાનો, સંકુચિત, ઘણીવાર કુટુંબમાં નહીં, કુટુંબ માટે ના હોય, ઘણીવાર ખાલી પત્ની માટે હોય, બાળકો વગેરે માટે નહીં. બાળકો કંઈ માથાકૂટ થઈ હતું, બાળકો માટે જતો રહે મમકાર. હું તમારા દીકરાને મારો કહેતો જ નહીં કે લોકો તો પાછા પહેલાંમાં ન્યૂઝપેપરમાં આપી દે, ભાઈ આ મારો દીકરો નથી, ફલાણું નથી, એની સાથે કોઈ લેવડ દેવડ કરવી નહીં વગેરે વગેરે થઈ જાય. આવું થઈ જતું હોય છે. એટલે આપણો એક અત્યંત સંકુચિત થઈ ગયો. હવે મારા પત્ની છે, બસ ખાલી એમનામાં જ આત્મબુદ્ધિ રહી. પણ આ રીતે આત્મબુદ્ધિ જેટલી વિશાળ થાય એટલી વાસ્તવમાં વસુધૈવ કુટુંબકમ. વિચાર કરો તમે, આ તો બહુ મોટી વાત થઈ ગઈ. વસુધૈવ કુટુંબકમ, વસુધા એ જ મારું કુટુંબ. એટલે વસુધાની અંદર આ પૃથ્વી પર જ્યાં પણ કશું થાય જાણે મારા કુટુંબમાં થયું હોય કશીક એવું. એટલે વસુધા પર જ્યાં આનંદ લહેરાતો હોય તો પછી આપણને આનંદ થાય. જેમ કુટુંબમાં આપણે કંઈક સારા આનંદના સમાચાર આવે કુટુંબમાંથી તો આપણને આનંદ થાય, એવી રીતે વસુધા પૃથ્વી પર આવી વિશાળ બુદ્ધિ આવી જાય. આવી તો કોઈને હોય નહીં. ગાંધીજીની હતી જ ભાઈ. એટલે ગાંધીજી તો રાષ્ટ્રપિતા થઈ ગયા ભાઈ, અને આખા દુનિયાની અંદર પ્રસિદ્ધ થઈ ગયા. જેને બાકીના જે લોકોને આ વસ્તુ ખબર નથી, એમનો મહિમા એ ગમે તેમ બોલે છે, એ થોડી એમની બાળક બુદ્ધિ છે. પરંતુ વાસ્તવની અંદર વિચાર કરો તમે કે કેટલું સન્માન થયું એમનું. અમેરિકાની અંદર કેટલી જગ્યાએ એમના પૂતળા મુકાયા અને કેટલું થયું છે.
અને એવી તો બીજા દેશોમાં, આફ્રિકા વગેરે બધે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે જેટલી આપણી અહમની વિશાળતા, આત્મબુદ્ધિ જેટલી વિશાળ, એટલી વસ્તુ વધુ ને વધુ એપ્રિશિએટ થતી જાય. તમારા માટે પણ એ વસ્તુ વધારે ને વધારે આનંદનો વિષય બનતી જાય. સંકુચિત અહમ બુદ્ધિ સંકુચિત હોય, અહમ સંકુચિત હોય આપણો. એટલા માટે તો કહીએ છીએ કે અહમને દેહમાંથી અહમ પણ જાય, એની સાથે જ આપણો અહમ વિશાળ બનવા માંડે. ચાલો એની એટલે આ રીતે જ્યાં જ્યાં આત્મબુદ્ધિ ત્યાં ત્યાં પ્રેમ, દેશ પ્રેમ એમાં આવી ગયો. માતા પિતામાં આત્મબુદ્ધિ તો માતૃ પ્રેમ, અને જ આપણે ભક્તિ કહેતા હોઈએ છીએ. દેશ પ્રેમને આપણે દેશભક્તિ પણ કહી શકીએ. જેટલી વિશાળ વસ્તુ માટે પ્રેમ, એને એ પછી એ વસ્તુ અને ઊંચી. હા, દેશ ઊંચો આપણા કરતાં ને ચાલીએ, આપણે એક વ્યક્તિ. એટલે જેટલો પ્રેમ ઊંચી વસ્તુ માટે હોય, ચડિયાતી વસ્તુ માટે, એટલું પછી પ્રેમ શબ્દ ન રહે, એ ભક્તિ બની જાય. એટલે ગુરુ માટે પ્રેમ એ આપણું ના કે મારા ગુરુ માટે મને પ્રેમ છે, ગુરુ માટે ભક્તિ છે એવું કહીએ. કારણ ગુરુ આપણા કરતાં ચડિયાતા તો ખરા જ. એવી રીતે દેશ પ્રેમ એને આપણે દેશભક્તિ કહીએ. માતૃપ્રેમ ન બોલીએ, માતૃભક્તિ, પિતૃભક્તિ બોલીએ. કારણ માતા પિતા ચડિયાતા તો ખરા જ આપણા કરતાં, એ રીતે આદરણીય વગેરે વગેરે. પછી શ્રદ્ધા વગેરે અંદર ઉમેરાય. પ્રેમ તો હોય, સાથે શ્રદ્ધા હોય, ત્યારે પ્રેમ અને શ્રદ્ધા ભેગા થઈને એને આપણે ભક્તિ શબ્દ કહેતા હોઈએ છીએ. ચાલો, એટલે જ્યાં અંગી, એટલે હવે આ અંગી અને અંગ, શેષ અને શેષી, બરાબર. અંગી જે આત્મા હોય એ અતિશય, એમાં અતિશય પ્રેમ, આપણે આત્મામાં આત્મ પ્રેમ કહ્યું, પછી હવે એમાં ભાગ પાડે છે કે એમાં આત્મા જે અંગી, એના માટે પ્રેમ વધારે, અને જેમાં આત્મબુદ્ધિ હોય એના માટે પ્રેમ વધારે. એનાથી સંબંધિત વસ્તુ હોય એના માટે પ્રેમ, અતિશય પ્રેમ નહીં પણ પ્રેમ. વાત આપણે કરી હતી કેટલી વાર, વાત આ પહેલાં ઉદાહરણ મેં આપ્યું જ છે તમને. દીકરા માટે પ્રેમ, બરાબર છે. દીકરામાં આત્મબુદ્ધિ, ગૌણાત્મા, બરાબર, પ્રેમ એ અતિશય પ્રેમ. પણ દીકરાનો મિત્ર હોય તો એના માટે પ્રેમ. એટલે એ શેષ કહેવાય, અંગ કહેવાય, એની સાથે સંબંધિત એમ. અને દીકરો શેષી, અંગી. એટલે આ રીતે જ્યાં આત્માનો શેષ છે, ગૌણાત્માનો શેષ મિત્ર, તો એ એના માટે પણ આપણને પછી પ્રેમ હોય. એટલે શેષી આત્મા જ્યાં હોય ત્યાં અતિશય પ્રીતિ હોય, અને એના માટે જે હોય, એનાથી સંબંધિત હોય, એમાં કેવળ પ્રેમ હોય. મિથ્યાત્મામાં આવું જ છે. શરીર માટે અતિશય પ્રેમ, શરીર માટે જે આ વસ્ત્ર, બરાબર, એનાથી સંબંધિત, એટલે એ આત્મશેષ કહેવાય. આ વસ્ત્ર, તો વસ્ત્ર માટે પ્રેમ. એટલે આપણા વસ્ત્રો માટે આપણને પ્રેમ હોય છે જ. વસ્ત્ર માટે પ્રેમ કેમ છે? કારણ કે વસ્ત્રો કોનાથી સંબંધિત છે? શરીરથી સંબંધિત છે. શરીરમાં પ્રેમ કેમ છે? કારણ કે શરીરમાં આત્મબુદ્ધિ છે. એટલે મિથ્યાત્મા માટે અતિશય પ્રેમ, પણ એનાથી સંબંધિત એવો આ જે છે એને શેષ કહીએ, વસ્ત્ર વગેરે. અરે આના માટે પ્રેમ હોય, ચશ્મા માટે પ્રેમ હોય. હા, સમજવાનું. આપણા ચશ્મા માટે આપણને પ્રેમ હોય એટલે આમ કાઢીને બરાબર લૂછીએ ને શું કેટલું કરીએ. ઇન શોર્ટ, આ વસ્તુ સમજવાની છે. આ વસ્તુ ક્યાંય ના મળે. આ તો તમે કરોડો રૂપિયા ખર્ચો ને તોય તમને ના મળે. આ એવા મહત્ત્વના સિદ્ધાંતો છે કે તમારું જીવન બદલી નાખે જો તમે ઉતારતા હો. આ તો ખરું. જો ઉતારો જીવનમાં તો આખી તમારી દ્રષ્ટિ બદલાઈ જાય. અને એ દ્રષ્ટિ બદલાયા પછી વધુ દુઃખી ના થાવ, વધુ સુખી થાવ, એવું છે. આ જીવનને વધુ સુખી કેવી રીતે બનાવવાની નીચે આવી વેદાંત છે. જીવનને કેવી રીતે સગવડવાળું બનાવવું એના માટે બીજું બધું છે, જગત છે. સગવડવાળું બનાવવું હોય તો એ નહીં આવતા, નહીં તો નહીં. હા, ઇવન તમારો ભૂખ પણ અમે નહીં સંતોષી શકીએ. હશે તો આપીશું 2 રોટલી શાક, પણ ના, એને માટે બહાર કામ કરો, કશું મફત નથી. પરંતુ જીવનને સુખી કેવી રીતે બનાવવું એની ચાવી અહીંયા છે. બસ આટલું જ છે. જો જીવનને સુખી ક્યારેય ભૌતિક વસ્તુથી બનાવી ન શકો, કોઈ બનાવી શક્યું નથી. આ પૃથ્વી પર જ્યારથી મનુષ્ય આવે છે ત્યારથી આજ સુધી ભૌતિક વસ્તુ પ્રગતિ કરવા છતાંય મનુષ્ય સુખી નથી બની શક્યો. સગવડ બધી બહુ થઈ છે. સગવડ એટલે સુખ. એ નિયમ તો ઉઘાડે છોગ એનો ભંગ થઈ જાય છે. ખાલી એક નજર જ નાખવાની છે. ક્યાંય બીજે નજર ન નાખો, તમારા પોતાના જીવનમાં જ નજર નાખો. અનેક સગવડો આપણી પાસે છે, તેથી આપણે સુખી છીએ એવું કશું થયું જ નથી.
નથી. એ શાંત સુખીની મારી દ્રષ્ટિએ સુખી એ જ વ્યક્તિ છે જેના જીવનમાં શાંતિ છે, જેના જીવનમાં સલામતી છે અને જેના જીવનની અંદર આનંદ છે. એ વ્યક્તિ સુખી છે. દેટ્સ ઇટ. આ હોવું જોઈએ. અને આ વસ્તુ ભૌતિક વસ્તુઓ કદી ના આપી શકે. આટલું યાદ રાખો. કદી નહીં આપી શકે, કારણ કે એ છે જ નહીં એમાં. એ હોય તો તમે એના સંપર્કમાં આવો ને તમને એ વસ્તુ પ્રદાન કરે. જેવી રીતે અગ્નિના સંપર્કમાં આવતા ઉષ્ણતા મળે, એવી રીતે વાસ્તવમાં આવી ભૌતિક વસ્તુના સંપર્કમાં આવતા તમને આ વસ્તુ મળે. પરંતુ સુખ હોય કે સલામતી હોય કે શાંતિ હોય, પહેલાં પહેલું તો એ વસ્તુ જ નથી, પદાર્થ જ નથી. જેવી રીતે આ એક પદાર્થ છે, એવો સુખ નામનો કોઈ પદાર્થ જ નથી. માટે આ જગતના વિષયો જે છે, બધા પદાર્થો છે, એ ક્યારેય ના આપી શકે. અને પ્રત્યેકનો અનુભવ છે. એ અનુભવનું આપણે વિશ્લેષણ કરવું, એને પરીક્ષા કહેવામાં આવે છે. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયા. કર્મચિતાન, કર્મથી પ્રાપ્ત થતા લોક એટલે વિષયો, એની પરીક્ષા કરીને, પરીક્ષા બ્રાહ્મણ, આ વ્યક્તિ વિવેકી વ્યક્તિ જે છે, નિર્વેદમ, એને વૈરાગ્ય પ્રાપ્ત થયો. અર્થાત આ વિષયો જે છે એના પ્રત્યેની આંધળુકી દોટ અથવા વિષયોએ જે એને ચિત્તને પ્રભાવિત કરી દીધેલું, એ પ્રભાવમાંથી મુક્ત થઈ ગયો. એટલે આ રીતે ગૌણાત્મા, મિથ્યાત્મા કે મુખ્યાત્મા હોય, એનો જે શેષ હોય, એનો શેષ હવે એ અનાત્મા જ હોય. આત્મબુદ્ધિ તો પુત્રમાં છે, પેલા દીકરાનો મિત્ર છે, એમાં કંઈ આત્મબુદ્ધિ નથી આપણને, પરંતુ પ્રેમ છે. અનાત્મા છે, આત્મબુદ્ધિ તો કેવળ દીકરામાં છે. એટલે એનો મિત્ર છે એમાં અનાત્મ બુદ્ધિ છે, પરંતુ એ મારો મિત્ર તમે નથી બોલતા. જોજો તમે આવું કદી નહીં બોલો. મારો મિત્ર બોલો તો એમાં આત્મબુદ્ધિ આવી, પણ મારા દીકરાનો મિત્ર બોલો છો એટલે વાસ્તવમાં તો પણ એ અનાત્મ બુદ્ધિ હોય છતાંય પ્રેમ છે, પરંતુ શેષ છે. શેષી તો દીકરો જ છે. એ શેષી એટલે આત્મા જે છે એ તો જેને શેષી કહીએ, ગૌણાત્મા અહીંયા તો એ દીકરો છે. એટલે આ રીતે વાસ્તવમાં પ્રેમ જે છે એ શેષ માટે પણ હોય છે. હા, બરાબર છે. એ તો તમારી વાત બરાબર છે. જુઓ બીજો પ્રશ્ન કે તમે આવું કહ્યું હતું, બરાબર છે કે આ શરીર વગેરે છે એમાં આત્મબુદ્ધિ છે, મિથ્યાત્મા છે, અને માટે શરીર વગેરે આત્મબુદ્ધિ છે, માટે આત્મા માટે પ્રેમ હોય એટલે શરીર વગેરે માટે પ્રેમ છે, નક્કી થયું. બરાબર. અને એનાથી સંબંધિત વસ્ત્ર હોય, એનાથી સંબંધિત ચશ્મા હોય, એનાથી સંબંધિત જે પણ હોય એ માટે પણ પ્રેમ હોય, બધું બરાબર છે. પણ પછી અને પેલું પણ બરાબર છે, ગૌણાત્મા જે છે, દીકરો, પત્ની વગેરે, એમાં આત્મબુદ્ધિ છે, મારાપણું છે, અને માટે એમાંય પ્રેમ હોય, એ બરાબર છે. અને એનાથી સંબંધિત હોય છે એમના મિત્રમંડળ કે બીજું કંઈ જે પણ હોય, એના માટે પણ પ્રેમ હોય, શેષ માટે પ્રેમ હોય, એ બરાબર છે. પણ મુખ્યાત્માનો શેષ શું? મુખ્યાત્મા, હું આત્મા, સચ્ચિદાનંદ, મતલબ સચ્ચિદાનંદનો શેષ શું? શેષ એટલે તમે સમજી શકો છો, શેષ, શેષી, અંગી અંગ સંબંધ. હવે હું તો વાસ્તવમાં અસંગ આત્મા છું, તો હું બરાબર છે, આત્મા મુખ્યાત્મા જે છે એના માટે પ્રેમ બરાબર છે, પણ એ તો અંગી, શેષ, શેષી, પણ એનો સંબંધ, એનાથી સંબંધિત શેષ કે અંગ કયું, એને તો કોઈ સાથે સંબંધ નથી. તો પછી એમાં ક્યાં પ્રેમ હોય છે? એમાં ક્યાં પ્રેમ તમે જોવા જશો? હવે તમે તો કહ્યું કે શેષ માટે પ્રેમ હોય છે, શેષી માટે અતિશય પ્રેમ, અને એનાથી સંબંધિત શેષ હોય કે અંગ હોય એના માટે પ્રેમ, અતિશય પ્રેમ નહીં પણ પ્રેમ. તો હવે આ મુખ્યાત્માનું અંગ કયું લો? મુખ્યાત્મા તો શેષી, એના માટે પ્રેમ બરાબર છે. તો પણ એનો અંગ શું? એને તો કોઈ સાથે સંબંધ જ નથી. હે, શેષી સંબંધ, અંગી સંબંધ, એવો અહીંયા તો કોઈ સંબંધ છે નહીં. તો પછી પ્રેમ ક્યાં, એનો શેષ ક્યાં બતાવશો તમે? વેલ, છે બધું, તોય છે, ન હોવા છતાંય છે. વિવેક, વૈરાગ્ય છે બધા માટે. પછી થી માંડીને આમ મનમાં આવી વૃત્તિ ઉત્પન્ન થવા માટે આપણે કેટલો પ્રયત્ન કરીએ. હું બ્રહ્મ છું વગેરે, હું શુદ્ધ છું, હું શુદ્ધ ચૈતન્ય છું, આ વૃત્તિ માટે પ્રેમ છે. એટલે વિવેક વૈરાગ્યથી શરૂ કરીને બ્રહ્માકાર વૃત્તિ સુધી એ બધી વસ્તુઓ શેષ કહેવાય, અને એના માટે પ્રેમ છે જ. એટલે શેષ ખરેખર શેષ ના કહેવાય, પણ શેષ જેવું, શેષવત, એટલે શેષ ન હોવા છતાંય શેષ જેવું છે. અને માટે એના માટે પ્રેમ આપણને હોય છે. આપણે ઈચ્છીએ જ, જ્યારે સ્વામી આવી રીતે સવારના પોરમાં
એટલે તમારી બપોર. પણ હું હવે પુરુષાર્થ વિવેકની વાત કરું અને આપણે તમને કહું કે જીવનમાં 4 પુરુષાર્થ છે, એમાંથી મોક્ષ જ જીવનનો મુખ્ય પુરુષાર્થ છે અને બાકીના બધા પુરુષાર્થ તો ખાલી કેવળ કહેવા માટેના છે. આવો વિવેક જો જીવનમાં હોય તો મન કેટલો બધી નિરાંત અનુભવે કે તમને થાય કે આવો વિવેક મને પુરુષાર્થ વિવેક ઉત્પન્ન થાય તો સારું, કે જીવનમાં અર્થ નહીં પરંતુ મોક્ષ જીવનમાં ઈચ્છું છું, કામ નહીં પણ મોક્ષ ઈચ્છું છું વગેરે વગેરે. તો ખરેખર આવો વિવેક ઉત્પન્ન થાય તો બહુ સારું. એટલે વિવેક માટે પ્રેમ થયો કે ના થયો? હા. અને વિવેક વૈરાગ્ય હોય ને પછી આપણને થાય કે બસ હવે આ જ્ઞાન થાય તો સારું. જ્ઞાન એટલે શું? હું બ્રહ્મ છું એ વૃત્તિ. તો એ જ્ઞાન માટે પ્રેમ છે જ ને. એના માટે તો અત્યારે જોડાઈએ છીએ આપણે. જોડાઈએ છે શેના માટે? કે ભાઈ આ છેવટે આ જ્ઞાન ઉત્પન્ન થાય, વિવેક ઉત્પન્ન થાય, તેના માટે પ્રેમ છે, માટે પ્રયત્ન કરીએ છીએ આટલો. એટલે વાસ્તવમાં મુખ્યાત્મા બ્રહ્મ કે આત્મા અને એનાથી સંબંધિત આ બધી બ્રહ્માકાર વૃત્તિ કે વિવેક વૈરાગ્ય સાધન ચતુષ્ટય સંપત્તિ આ બધું એનો શેષ કહેવાય. એના માટે પણ આપણને પ્રેમ છે. એટલે પ્રેમ છે. આપણને નિરાશા આવી હોય છે કે ભાઈ વાસ્તવમાં મારા જીવનમાં છે નહીં. નિરાશા નથી એને માટે છે. હા, જીવનમાં વિવેક વૈરાગ્ય આવ્યો માટે નિરાશા આવી. આપણે તો ઈચ્છીએ છીએ કે આવે, એટલે સમજજો એના માટે પ્રેમ છે આપણને. હું જ્યારે આવું કહું કે આ વૈરાગ્ય જીવનમાં, જેના જીવનમાં વૈરાગ્ય હોય ને, આ પૃથ્વી ઉપર ચાલનારો આ મનુષ્ય જો જેના મનની અંદર વૈરાગ્ય હોય એ મારી દૃષ્ટિએ સૌથી સફળ મનુષ્ય છે આ જીવનમાં. ખરેખર એ એવી સંપત્તિ છે જે પ્રાપ્ત કરનારો સાચા અર્થમાં સફળ છે. વૈરાગ્ય સંપત્તિ ગજબની સંપત્તિ છે. વૈરાગ્યની અંદર ક્યાંય જુગુપ્સા નામની વસ્તુ જ નથી. વૈરાગ્યની અંદર સ્વસ્થતા છે. મનની સ્વસ્થતાથી અન્ય આ જગતની અંદર કોઈ મનુષ્ય મોટી વસ્તુ કહે નહીં. મનની સ્વસ્થતા જ મુખ્ય વસ્તુ છે. બધાને લોકો મનની સ્વસ્થતા ઈચ્છે છે. અહીંયા તો મનના સ્વાસ્થ્ય માટે પણ ઇન્સ્યોરન્સ છે અમેરિકામાં તો. હા, મનની સ્વસ્થતા માટે પણ ઇન્સ્યોરન્સ છે. જેમ શારીરિક સ્વાસ્થ્ય માટે ઇન્સ્યોરન્સ હોય એવી રીતે મનના સ્વાસ્થ્ય માટે પણ છે. એમાં જાય ને દવાઓ કરાવે ને પછી કન્સલ્ટિંગ ફી ને આ ને તે જે હોય તે બધું. મનની સ્વસ્થતાનું મૂલ્ય તમને લોકોને બધાને છે. અને એ મનની સ્વસ્થતા છેવટે આત્મજ્ઞાનમાં ઉપયોગી વગેરે છે. ચાલો, એટલે મુમુક્ષુત્વ માટે પ્રેમ હોય, વૈરાગ્ય માટે પ્રેમ હોય. તપસ્વીઓ જે તપસ્યા કરે છે એમાં તપસ્યા માટે અતિશય પ્રેમ નથી, સમજો. જેવી રીતે આપણને શમદબાદી માટે પ્રેમ થયો હવે એ કે અતિશય પ્રેમ નહીં. અતિશય પ્રેમ તો આત્મા માટે, મુખ્યાત્મા માટે જ છે. પરંતુ એ મુખ્યાત્મા વાસ્તવમાં એટલે હું બ્રહ્મ છું, હું મુખ્યાત્મા મતલબ એને જાણતા નથી. એટલે એ જ્ઞાન થાય એના માટે પછી આ બધું પ્રેમ છે. જ્ઞાન માટે પ્રેમ ને બીજું આ સાધન ચતુષ્ટય સંપત્તિ માટે પ્રેમ, બધું એના માટે થયું. જેવી રીતે તપસ્વી હોય, કોઈ તપશ્ચર્યા કરતું હોય, ઉપવાસ કરે દાખલા તરીકે કરે છે ને. આ જૈન લોકો કેટલા ઉપવાસ કરતા હોય છે. તપશ્ચર્યા જ કહેવાય. 20 ઉપવાસ કરે, 25 ઉપવાસ કરે. તો તપશ્ચર્યા માટે અતિશય પ્રેમ ના બોલાય. એ તપશ્ચર્યા થકી હું કર્મના બંધનમાંથી નિવૃત્ત થઉં, એમની રીતે મોક્ષ પ્રાપ્ત કરું, એના માટે પ્રેમ છે. હું મોક્ષ પ્રાપ્ત કરું એટલે મેં એમાં મુખ્યાત્મા માટે જ પ્રેમ. એનીવે, એટલે આપણે અહીંયા તપશ્ચર્યા અનેક બધા ઋષિઓ અનેક તપશ્ચર્યા વગેરે કરતા. તો આપણને એમ કે તપસ્યા માટે આટલો બધો પ્રેમ. તપસ્યા માટે પ્રેમ, તપસ્યાથી જે પ્રાપ્ત થાય, દાખલા તરીકે ઘણાને આપણે ઇવન તમે વિચાર કરો, આ મેં હમણાં જ ગઈકાલે પેલા રામનવમીના મેસેજમાં પણ કહ્યું કે આ રાવણ વગેરે બધા ખૂબ તપશ્ચર્યા કરતા. અને એટલે તમે આપણને એમ કે બધા 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 રાક્ષસો ને એવું નહીં. એ લોકો મહિષાસુર હોય કે આ રાવણ હોય કે બધા કેટલાય બધા હિરણ્યકશિપુ, આ બધા પાસે એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર હતો. એક્સ્ટ્રાઓર્ડિનરી. ભગવાને ખુદે આવીને બધાને દૂર કરવા. ઇન શોર્ટ, એ લોકો પાસે એવા વરદાનો હતા. અને વરદાનો મતલબ કે એમની કમાણી છે. હા, એટલે આપણે એ બધાને આમ ધકેલ 50-100 કે શું કે આપણે બધાને પેલું કહીએ છીએ, કશું કહું હર્ષાબેનને મજા આવશે કે આ શું બોલે સ્વામી. એટલે જે હોય તે. પરંતુ કહેવાનો આશય એવો છે કે તમે આપણે બધાને આ ઓર્ડિનરી કરી, આપણે એક દાડાના ઉપવાસની અંદર તો જાણે બીજે દિવસે તો લોકો આપણે પૂછવું પડે ભાઈ શું થઈ ગયું તમને. એક દિવસના ઉપવાસ
અને આ રાવણ વગેરે સામવેદની 1000 શાખાઓનું ગાન મુખથી કરી શકતા. અને ભગવાન સામવેદ ગાન પ્રિય, એમનું નામ જ છે સામવેદ ગાન પ્રિયાય નમઃ. અને સામવેદનું ગાન થાય એટલે ભગવાન જાણે પાણી પાણી થઈ જાય શિવજી. તો એવા અમે થોડા ભોળપણ તો ખરું ને, એમાં પાછું આવું કોઈ ગાન કરે. લે બેટા રાવણ, તારે શું જે જોઈએ, બસ મનુષ્યથી કોઈ મને આગળ ન મળે. પણ સામવેદનું ગાન કરવું એટલે માટે સામવેદ આટલા મોડે કરવા અને ગાન કરવું ને એની કેવી રીતે એની પદ્ધતિ છે સામવેદ ગાને ગાવાની, જેવી રીતે આપણા ક્લાસિકલ મ્યુઝિકમાં હોય છે. કેટલો પંડિત, વિચાર કરો, બ્રાહ્મણ જ હોય. અને એ રીતે વાસ્તવની અંદર ઘણું બધું આટલું. અને એટલે એને આવું વરદાન મળ્યું કે મનુષ્યથી અન્ય કોઈ મને મારી ન શકે. કારણ કે એને એમ કે મનુષ્ય તો છૂછું છે, મને શું મારવાના. તો મારે કોઈ આવું ન કહી શકે હું કદી મારું મરણ ન થાય, એ ન સ્વીકારે. ઈશ્વર સાક્ષાત્કાર થાય, ઈશ્વર આવીને કે બોલ બેટા શું જોઈએ, બસ મારું કદી મરણ જ ના થાય, એ નહીં મળે, એ નહીં થાય, એ શક્ય જ નથી. એના માટે તો આત્મબુદ્ધિ જ વાસ્તવમાં તમારી શરીર વગેરેમાંથી દૂર કરવી જોઈએ. તો જ્ઞાન જ મેળવવું પડે, તો પુરુષાર્થ છે. એ રીતે વરદાનથી ના આવે. વરદાનથી મોક્ષ મળી જતો હોત તો ભગવાને અર્જુનને આપી દીધો હોત. હા, શું કરવા આટલા 18 અધ્યાય સુધી માથાકૂટ, એટલો બધો શોક થતો હતો. જા બેટા તારું મુક્ત થઈ જાય શોકમાંથી. કશું ના કર્યું, ભણાવ્યો ને કહ્યું કે હજુ તાર તકલીફ હોય તો મને કે હજુ બીજા 4 અધ્યાય ભણાવું. એટલે કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર મોક્ષ ના મળે, હું અમરણ ધર્મા થઈ જવું નહીં. એટલે એ લોકોએ આટલું તો કરવું જ પડે. ફલાણો મન ના મારી શકે, આ ના મારી શકે, મારું પૃથ્વી પર મારું મરણ ન થાય, ને કોઈ અસ્ત્રથી ના થાય, પાણીમાં મારું મરણ ના થાય, હિરણ્યકશિપુ ફલાણા ના મારી શકે, ને કોઈ એટલે બધી વસ્તુની દરકાર કરી અને ભગવાને આવીને એનો વધ કરવો પડે. એનું જે વરદાન છે એને બરાબર એનો આદર કરી વિચાર કરો. નહીં તો ભગવાનને તેમ જ થાય કે આ તો રાક્ષસ છે, તો બોલે વરદાન આપ્યું તું તેથી શું, પણ એની કમાણી છે, હજારો વર્ષોની એની તપશ્ચર્યા છે. એટલે તમે ભગવાને આમ સજ્જનોનો બધું એ કરવા માટે પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ, સાધુઓ સજ્જનોનું રક્ષણ કરવા જ આ ભગવાન અવતાર લે છે. પણ દુર્જનો જે છે એમનો પૂરેપૂરો આદર આ રીતે એમણે જે કમાણી કરી છે એનો આદર કરીને, એમના વરદાનનો આદર કરી અને પછી એ પ્રમાણે આવે. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે મારો. એટલે થોડું જરા આવી જાય ને, રામનવમીનું ખરું છે એટલે તપશ્ચર્યા માટે પ્રેમ જે છે એ પ્રેમ જ કહેવાય. તપશ્ચર્યાથી જે પ્રાપ્ત થાય એના માટે અતિશય પ્રેમ. ચાલો, હવે આટલું તો થઈ ગયું. પ્રેમ અને અતિશય પ્રેમ વગેરે બધી ચર્ચા થઈ ગઈ. આ 3 આત્મા એ બધી ચર્ચા થઈ ગઈ. હવે પ્રેમનું પાત્ર નથી એવો જગતનો જે ભાગ છે, બરાબર, મુખ્યાત્મા તો હું, મિથ્યાત્મા શરીર વગેરે જગતનો ભાગ, ગૌણાત્મા પુત્ર વગેરે એ બધું પતી ગયું. અને બધામાં પ્રેમ, કોઈકમાં અને કોઈમાં અતિશય પ્રેમ ને એનાથી સંબંધિતમાં પ્રેમ ને બધું પતી ગયું. પણ જગતનો કેટલોક બીજો ભાગ છે જેમાં પ્રેમના પાત્ર નથી. તો એમાં 2 વિભાગ હવે બતાવે છે. ઉપેક્ષમ દ્વેષમિત્યન્યત દ્વેધા માર્ગ તૃણાદિકમ ઉપેક્ષમ વ્યાઘ્ર સર્પાદી દ્વેષ્યમ એવમ ચતુર્વિધમ. કે છે કે અન્યત એટલે શું? આત્મા અને આત્માનો શેષ, એ મિથ્યાત્મા અને મિથ્યાત્માનો શેષ, ગૌણાત્મા અને ગૌણાત્માનો શેષ, મુખ્યાત્મા અને મુખ્યાત્માનો શેષ. એના માટે પ્રેમ, અતિશય પ્રેમ બધું બરાબર છે. એનાથી અન્ય મતલબ કે જ્યાં હવે પ્રેમ છે જ નહીં કે અતિશય પ્રેમ પણ નથી, તો એમાં એ રહી ગઈ વસ્તુઓ બધી, પદાર્થો, જગત રહી ગયું. એમાં કેટલા ભાગ છે? તો કે 2 ભાગ છે. ઉપેક્ષમ દ્વેષમ ઇતિ. કેટલાક વસ્તુઓ ઉપેક્ષમ એટલે ઉપેક્ષાનો વિષય. હવે જે એમાં પ્રેમ નથી એમાં જગતના જે વિષયો છે જેમાં પ્રેમ નથી એવા કેટલાક વિષયો ઉપેક્ષાના વિષયો છે. ઉપેક્ષા કરીએ એમાં કશું આપણને કે એ હોય તો આપણને ફેર નથી પડતો, કશું નહીં. અને બીજા કેટલાક છે એમાં દ્વેષ, એટલે દ્વેષ્ય એટલે દ્વેષનો વિષય, ઉપેક્ષા એટલે ઉપેક્ષાના વિષય. જેમ કે આ તો સરળ છે ને, આપણે હમણાં અહીંથી હું બહાર અહીં ચાલીને નીકળું, હવે આજુબાજુ બધું ઘાસ ઉગ્યું છે,
હવે ઘાસ માટે એમાં દ્વેષે નથી ને ઘાસ માટે પ્રેમે નહીં, અતિશય પ્રેમે નહીં, કશું નહીં, ઉપેક્ષા. એટલે એ બધા જગતના આવા બધા પદાર્થો જે એને ઉપેક્ષ કહેવાય. ઘાસ હવે ઉપેક્ષ કહેવાય. જ્યારે સામે આમ ચાલીને જતો હોઉં અને પેલો રીંછ મને આવ્યું તો એકવાર આવી ચડે ક્યારેક આવી રીતે આપણને સલામ કરવા કે હાય હલો કરવા આવે તો ખરું ક્યાંક તો એ કાળું રીંછ આવતું હોય ને પાછાના કુટુંબ સાથે આવે તો પછી આપણા છક્કા છૂટી જાય. તો દ્વેષ એ દ્વેષના વિષયો છે. એટલે વાસ્તવની અંદર કહેવાનો છે કેટલાક જગતના પદાર્થો એ દ્વેષના વિષયો છે, દ્વેષ છે. કેટલાક જગતના પદાર્થો આ ઘાસ વગેરે ઉપેક્ષ છે. એટલે જ્યાં પ્રેમ નથી, અતિશય પ્રેમ નથી, અતિશય પ્રેમ એટલે કે જેમાં આત્મબુદ્ધિ નથી, જે આત્મા નથી, અને એનાથી સંબંધિત શેષ એ જેમાં આપણો પ્રેમ હોય છે, એવા વિષયોને બાદ કરો તો પછી બાકીના વિષયો જે છે એ વાસ્તવમાં ક્યાં તો ઉપેક્ષ ક્યાં તો દ્વેષ. ચાલો, અને આ જે ભેદ અહીં બતાવ્યો એ ભેદને પછી એની ઔપાધિકતા બતાવે, એને વ્યક્ત કરે છે. આત્મા શેષ ઉપેક્ષંચ દ્વેષમ ચેતિ ચતુર્ષ્વપી ન વ્યક્તિ નિયમ કિંતુ તત્તત્ કાર્યાત તથા તથા. એટલે એક થઈ ગયો આત્મા, 3 પ્રકારના આત્મા. જેમાં ભૂખ લાગી તો આપણે કહ્યું પ્રાણ થઈ ગયો શેષી, એટલે ભૂખ લાગવાવાળો મતલબ એ મિથ્યાત્મા, અને એના શેષ એના માટે પ્રેમ, અને એનો શેષ દાખલા કે રસગુલ્લા, તો રસગુલ્લા માટે પ્રેમ, ભૂખ માટે અતિશય પ્રેમ, મિથ્યાત્મા માટે અતિશય પ્રેમ, પ્રાણ માટે અતિશય પ્રેમ. અને એ રસગુલ્લા પ્રાપ્ત કરવા માટે સમજો આ કેવું છે, આ બૃહદારણ્યકની અંદર બધું આ બતાવશે, હમણાં હું વાત કરું છું. આવી એ રસગુલ્લા પ્રાપ્ત કરવા માટે પૈસા જોઈએ, ધન જોઈએ, તો ધન માટે પ્રેમ. જુઓ તમે આ શેષ કેટલો લાભો થાય છે. મુખ્ય પ્રાણ મિથ્યાત્મા છે, એના માટે અતિશય પ્રેમ. ચાલો, મુખ્ય પ્રાણ એવું નહીં બોલવાનું, પણ પ્રાણ જે મિથ્યાત્મા છે એના માટે અતિશય પ્રેમ. એ પ્રાણનો ધર્મ ભૂખ, બરાબર છે. એને માટે આ ભૂખ માટે પ્રેમ, એટલે ભૂખ માટે પ્રેમ એટલે ભૂખની નિવૃત્તિ માટે આપણે પ્રયત્ન કરીએ ને, એટલે એ રીતે ભૂખ માટે પ્રેમ. અને એનાથી સંબંધિત હવે આ વસ્તુ આવી રસગુલ્લા. રસગુલ્લા માટે પ્રેમ, અતિશય પ્રેમ નહીં, પ્રેમ. રસગુલ્લા એ પાછા શાનાથી સંબંધિત છે? ધનથી સંબંધિત છે, તો ધન માટે પણ પ્રેમ વગેરે વગેરે. એટલે આવું બૃહદારણ્યકની અંદર એક આવી રીતે વિસ્તાર કર્યો. આ રીતે શેષનો બધો વિસ્તાર કહેવાય. પ્રાણ માટે, પ્રાણ મિથ્યાત્મા એના માટે અતિશય પ્રેમ, પણ એનાથી સંબંધિત આ બધું હોય એ વાસ્તવમાં એના માટે પ્રેમ જે છે એનો આખો વિસ્તાર કર્યો છે એનો. એમાં બૃહદારણ્યકમાં એવું કહ્યું કે પહેલાં ઈચ્છા થાય કે મારા દીકરો હોય તો સારું. ઘણાને એવું હોય છે, લગ્ન ન થયા હોય ને છતાંય આમ ઈચ્છા હોય ને, બહેનો હોય કે ભાઈઓ હોય, કોઈને પણ એવું હોઈ શકે કે ભાઈ મારે દીકરો હોય તો સારું. કોઈકનો દીકરો જોઈને તમને આનંદ એટલો બધો થાય અને રમાડો, પછી આપણને થાય કે મારો દીકરો હોય તો સારું. બહેનોને તો ખાસ થતું હોય છે આવું કે કંઈક સંતાન, મતલબ દીકરો એટલે સંતાન હોય તો સારું. તો હવે લગ્ન કરવા પડે. એટલે વાસ્તવની અંદર દીકરા માટેનો પ્રેમ કહીશું આપણે, કયો આત્મા છે દીકરો? હજુ નથી આવ્યો, પરંતુ દીકરા માટે પ્રેમ જે છે કયા પ્રકાર, દીકરા માટે કઈ આત્મબુદ્ધિ? ગૌણાત્મા. દીકરો ગૌણાત્મા, બરાબર. મારો દીકરો એમ જ કહીશું ભવિષ્યમાં આવશે તો. એટલે ગૌણાત્મા માટે અતિશય પ્રેમ. ચાલો, હવે એ દીકરો પ્રાપ્ત કરવા માટે પત્ની જોઈએ, કે બહેનોને આવું હોય તો એમ થાય કે પતિ હોય તો. એટલે ભાઈ પતિ કે પત્ની વગેરે માટે, મતલબ પુરુષ કે સ્ત્રી, એના માટે જે પ્રેમ છે એનાથી સંબંધિત થયો ને, દીકરા સાથે સંબંધિત, એટલે એના માટે પ્રેમ. દીકરા માટે અતિશય પ્રેમ, એનાથી સંબંધિત પુરુષ કે સ્ત્રી કે મતલબ જે પતિ પત્નીના રૂપમાં આવે એના માટે પ્રેમ. અને પછી એ ક્યારે આવે? કોણ લગ્ન કરે? ભાઈ તમે કશું કે કમાતા હો, ખાસ કરીને પતિના સંદર્ભમાં કહું છું. હવે પત્ની કોણ પોતાનો કયા માતા પિતા પોતાની દીકરીનો હાથ આપે? જે બેકાર હોય એને ક્યાં આપે? એટલે પછી વાસ્તવમાં હવે જો લગ્ન કરવા હોય તો પછી મતલબ કે ધન કમાવું જોઈએ, એટલે માટે ધન માટે પ્રેમ, અને ધન એટલે ધન માટે પ્રીતિ થઈ. અને ધન કમાવવું હોય તો પછી કંઈક નોકરી કે કંઈક બિઝનેસ કંઈક કરવું પડે, એટલે એના માટે પ્રેમ. વિચાર કરો તમે. એટલે આ રીતે વાસ્તવમાં જેમાં આત્મબુદ્ધિ છે
જે પ્રકારનો આત્મા હોય, ગૌણાત્મા હોય તો ગૌણાત્મા, અત્યારે અહીં ગૌણાત્માની ચર્ચા ચાલે છે, દીકરાની વાત ચાલે છે, તો એના માટે અતિશય પ્રેમ, પણ એનાથી સંબંધિત પત્ની જોઈએ તો એના માટે પ્રેમ. પત્ની ત્યારે જ આવે જ્યારે ધન વગેરે હોય તો ધન માટે પ્રેમ. ધન ત્યારે જ મળે જ્યારે કંઈક નોકરી ધંધો કરીએ તો એ નોકરી ધંધા માટે પ્રેમ. એટલે આ રીતે વાસ્તવની અંદર પ્રેમ શેષ જે હોય છે એ ઘણો લંબાતો જાય છે. આ ક્યાં કહેવામાં આવ્યું? આ બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું. એટલે આત્માનો શેષ આ રીતે લાંબો થતો જાય છે. જેમાં જેમાં મમતા થતી જાય એને આપણે ગૌણાત્મા કહીએ આ રીતે. એટલે એક શેષી આત્મા અને બીજો શેષ. ચાલો, એ તો પતી ગયું. હવે ઉપેક્ષ એટલે જેની ઉપેક્ષા કરો છો તે, અને દ્વેષ જેનો દ્વેષ કરો છો. આમ કરીને એમ કહે છે કે ચતુર્ષુ અપી ભેદ આત્મા શેષ ઉપેક્ષન દ્વેષમ. આત્મા એટલે શેષી, પછી શેષ, પછી ઉપેક્ષ અને દ્વેષ. ઇતિ ચતુર્ષુ અપી, એ આ ચાર વસ્તુઓ થઈ, ચાર ભેદ થયા. એમાં કહે છે ન વ્યક્તિ નિયમ કિંતુ તત્ત કાર્યાત તથા તથા. એટલે એની અંદર વાસ્તવમાં કોઈ નિયમ હોતો નથી. એટલે એ નિયમ હોતો નથી એટલે શું કે વાસ્તવમાં કઈ વસ્તુ તમારા માટે અતિશય પ્રિય થઈ જાય. દીકરા માટે તો આજે પ્રેમ છે, તમે કહો દીકરો આમાં આત્મબુદ્ધિ છે, બરાબર, એટલે દીકરા માટે અતિશય પ્રેમ, ગૌણાત્મા, બરાબર, ગૌણાત્મા માટે પ્રેમ. આત્મબુદ્ધિ હોય ત્યાં પ્રેમ, એટલે ગૌણાત્મા માટે પ્રેમ, અતિશય પ્રેમ. પણ એ જ બદલાઈ જાય, આત્મબુદ્ધિ જ બદલાઈ જાય. આત્મબુદ્ધિ બદલાઈ જાય અને થાય છે જ. આ તો જગતમાં આપણે જોઈએ જ છે. ચાલો, એટલે કયો વસ્તુ તમારા માટે ગૌણાત્મા બને એ નક્કી નહીં. ભલે ને આમ અત્યારે દીકરો દીકરો કરીએ, પરંતુ વાસ્તવની અંદર દીકરા માટેનો પ્રેમ જતો રહે. ઘણીવાર લગ્ન પછી એવા સંજોગો થતા હોય છે કે દીકરામાં આપણી આત્મબુદ્ધિ જતી રહે, મમતા આપણી જતી રહે. ઇન શોર્ટ કહેવાનો આશય છે એમાં દીકરા માટેનો પ્રેમ, જેને મમતા કહીએ છીએ આપણે, એ જતો રહે. તો પછી વાસ્તવની અંદર અને ત્યાર પછી એને બદલે એવું બને કે બીજું આવું બને છે કેટલાક કુટુંબોની અંદર કે કોઈ અન્ય વ્યક્તિ તમારા માટે દીકરા સમાન કે દીકરી સમાન બની જાય. આવું બને છે. અને મેં તો એવું જોયું છે કે દીકરા દીકરીઓને જે સંપત્તિ અપાતી હોય, પણ દીકરા દીકરીઓ કદાચ, ખાસ કરીને દીકરાઓના સંદર્ભમાં આવું બહુ જોવા મળે છે કે દીકરો અતિશય ઘૃણાને પાત્ર થઈ જાય. પ્રેમ શું, અતિશય પ્રેમ નહીં, અતિશય ઘૃણાને પાત્ર થઈ જાય. એને બદલે કોઈક તમારી સેવા બીજું કરતું હોય, ઘણા લાંબા સમયથી સેવા કરતું હોય તમારી, અને એ રીતે પ્રીતિપાત્ર થયું હોય, અતિશય પ્રીતિપાત્ર થઈ ગયું તો એમાં તમારી આત્મબુદ્ધિ હોય, અને મતલબ કે એમાં જ મમતા વગેરે હોય, અને ધન સંપત્તિ એને આપી દે, વારસ એને બનાવી દે. આવું તો બને છે. એટલે આત્મબુદ્ધિ દીકરા દીકરીમાં હોય જ, માટે અતિશય પ્રેમ ત્યાં હોય એવો નિયમ નથી. બસ એ કહે છે ન વ્યક્તિ નિયમ. અને પછી એ દીકરા, દાખલા દીકરામાં આત્મબુદ્ધિ છે, પણ દીકરાનો મિત્ર છે, એણે કોઈક છેતરપિંડી કરી દીકરા સાથે, તો પહેલાં ત્યાં પ્રેમ હતો શેષના રૂપમાં, એ જતો રહે, એ જતો રહે. એને બદલે કોઈ બીજો મિત્ર હતો, એ પહેલાં આપણે એને નહોતા એટલો મને માટે પ્રેમ એના મિત્ર માટે, એનો એટલો બધો મિત્ર નહોતો, પણ પછી હવે ખબર પડી કે ના, એ ખરા અર્થમાં તો એ સાચો મિત્ર છે જે આને સપોર્ટ કરે છે. તો પછી એનામાં આપણે શેષ બુદ્ધિ હોવાના કારણે ત્યાં પ્રેમ જન્મે. એટલે આત્મા શેષ, એમાં કોઈ વ્યક્તિ નિયમ નથી. કોણ તમારા માટે અતિશય પ્રેમનો વિષય બને, કોણ આત્મા બને, કયો ગૌણાત્મા બને, કોઈ નિયમ નહીં. અને ગૌણાત્માથી સંબંધિત કોણ હોય એમાં કોઈ નિયમ નહીં. એનીવે, પછી ઉપેક્ષાનો વિષય જે છે એ પણ કોણ રહે એમાં કોઈ નિયમ નહીં. આજે ઉપેક્ષા કરીએ અને કાલે વાસ્તવની અંદર એ ઉપેક્ષાનો વિષય પ્રેમનો વિષય બને કે અતિશય પ્રેમનો વિષય બની જાય. આપણે જગતની અંદર જ કેટલા બધા પદાર્થો જે છે, મને એવો ખ્યાલ છે ત્યાં સુધી પેલી અમુક પ્રકારની લીલ જે છે થતી હોય છે સમુદ્રની અંદર, એ વાસ જ મારે નહીં તો વસ્તુ. ક્યાંય સુધી અત્યારે થોડાક વર્ષો પહેલાં સુધી એ વસ્તુ ઉપેક્ષાનો વિષય હતો. આપણે કદી ચિંતા જ નથી કે આવી બધી આ લીલ ને બધું અમુક પ્રકારની લીલ. હમણાં થોડા વર્ષો પહેલાં શોધાયું કે એની અંદર કેટલાક એવા એલિમેન્ટ હોય છે જે મનુષ્ય શરીર માટે બહુ જ ઉપયોગી છે.
એટલે તો પછી એ એકદમ પ્રેમનો વિષય બની ગયો અને એના પર સંશોધન થયું અને મતલબ એ સંશોધન થયું ને આવું તો શોધાયું પછી તો એમાંથી હવે પાવડર મળે સ્પાયરો સમથિંગ નામ છે. વિચારો તો કે એમાં અમુક એવા તત્વો છે કે જે મનુષ્ય શરીર માટે અત્યંત ઉપયોગી છે. તો હવે અહીંયા વાસ્તવમાં મિથ્યાત્માથી સંબંધિત વસ્તુ થઈ તો એ જે ઉપેક્ષાનો વિષય હતો એ પ્રેમનો વિષય બની ગયો. એટલે આવું તો બધું કેટલું છે. જે ઉપેક્ષાનો વિષય પ્રેમનો વિષય બની જાય, પ્રેમનો વિષય છે ઉપેક્ષાનો વિષય બને કે દ્વેષનો વિષય બને. જે અતિશય પ્રેમનો જેમાં આત્મબુદ્ધિ હતી એ જતી રહે અને એને બદલે દ્વેષનો વિષય બની જાય. દીકરો દ્વેષનો વિષય થઈ જાય, દ્વેષ્ય થઈ જાય. દીકરાનું નામ લે કોઈ ઘરે, આપણે મહેમાન આવે ને દીકરાનું નામ લે ને આપણે અસ્વસ્થ થઈ જઈએ. સામાન્ય રીતે લોકો તો ખબર ના હોય ઘરની બધી મેટર, એટલે પૂછે ને શું કરે છે દીકરો, મજામાં છે બધું, આપણને ગમે જ નહીં વસ્તુ, આપણે ટોપિક બદલી નાખીએ. એટલે નહીં તો પ્રેમનો વિષય હતો તો એની આપણે સામેથી 1000 વસ્તુ બોલીએ એના વિશે. એટલે કહેવાનું કે જગતની અંદર આમાં કોઈ વ્યક્તિ નિયમ નથી. આ એટલે અતિશય પ્રેમ, આ એટલે પ્રેમ જ, આ એટલે ઉપેક્ષા જ, આ એટલે દ્વેષ જ. આવો કોઈ નિયમ નથી. એટલે જે વસ્તુમાં જે કામ માટે જે આપણને ચીજ અપેક્ષા હોય એ વસ્તુ આપણને પ્રિય વગેરે થતી જ હોય છે. ધન કમાવા માટે મહેનત કરી, બરાબર છે, અને પછી એટલે ધનથી પ્રેમ તો છે જ, પણ પછી ભોગ માટે વિષયો ભોગ માટે એને ખર્ચ કરીએ ત્યારે એનો અર્થ એવો થયો કે ધનની અપેક્ષા એ ભોગ પ્રિય છે તો ધન જવા દીધું. જે ધન પહેલાં પ્રિય હતું, બરાબર છે, કે એનાથી ભોગ પ્રાપ્ત થાય બધા, એ ધન પ્રિય હતું, પણ હવે ભોગ વધુ પ્રિય છે અને ધનને જવા દઈએ છીએ, ખર્ચીએ છીએ. ન ખર્ચ કરો તો ભૂખ્યા છો ને. એટલે કહેવાનો આશય એવો છે કે આ રીતે વસ્તુ પ્રિય હોય એ પછી આપણે એમાં દ્વેષ નહીં પણ એને ઉપેક્ષા, મતલબ કે એને જવા દઈએ છીએ. ક્યારેક દ્વેષ પણ બની જાય. ધનને કારણે જો ઘરની અંદર મારામારી થઈ જાય કે પછી ધનને કારણે વિવાદ થાય, કૌટુંબિક વિવાદ થાય અને બધા કેસીસ કોર્ટમાં થાય ને બધું, તો આપણને ઘણીવાર એમ થાય કે આ ધન જ શાપરૂપ છે. થાય જ. જે ધન આપણને અત્યાર સુધી અતિ પ્રિય હતું એ જ ધન હવે શાપરૂપ લાગે, કારણ કે એના કારણે એટલો બધો વિખવાદ થયો અને ઘણીવાર મારામારીને કેટલું બધું થતું હોય છે, મારી નાખવા સુધી ચાલતું હોય છે બધું. ત્યારે આપણને ધન માટે જ દ્વેષ થઈ જાય. જે ધન માટે પ્રેમ હતો એ ધન હવે દ્વેષનો વિષય બની જાય. ધન ઉપેક્ષાનો વિષય કોના માટે બને એ બધું હમણાં ચર્ચા કરું છું, પરંતુ વાસ્તવમાં જો સમય હશે તો, નહીં તો આવી જ રહ્યું છે, પાછળ બધું આવે છે. આ રીતે કહેવાનો આશય એવો છે પ્રિયતાનું પાત્ર બદલાતું રહે છે. એટલે આ કેટલાક ઉપેક્ષ છે અને કેટલાક દ્વેષ છે, મતલબ કે પ્રિય પાત્ર નથી. ભલે અત્યારે તમે કહેતા હો, આવતીકાલે એ જ લિસ્ટમાંથી કેટલીક વસ્તુઓ ક્યાં તો પ્રિય થઈ જશે, અતિશય પ્રિય થઈ જશે, અને જે પ્રિય ને અતિશય પ્રિયના લિસ્ટમાં હતા એ બધા પેલા લિસ્ટમાં જતા રહેશે. આવું બધું બનશે. એ કહેવા માગે છે બસ. અને પછી કહે છે કે જુઓ, એક જ વસ્તુમાં ચાર કે 3 પ્રકાર, આજે 4 ભાગ પાડે આપણે: અતિશય પ્રેમ, ઉપેક્ષ અને દ્વેષ, એમ 4 ભાગ પાડી દીધા ને. તો કહે છે કે એક જ વસ્તુની અંદર આ 3 આવી જશે. અને એના માટે ઉદાહરણ આપે છે વાઘનું. 53મા શ્લોકમાં: સ્યાદ્વ્યાઘ્ર સમ્મુખો દ્વેષ્ય હ્યુપેક્ષસ્તુ પરાંગમુખ લાલનાત અનુકૂલશ્ચેદ વિનોદાયેતિ શેષતા. એટલે કહે છે કે તમે જઈ રહ્યા હો અને વાઘ તમારી સામે જ આવે, તમે કંઈક ચાલવા નીકળ્યા, તમને કલ્પના નથી, આજુબાજુ જંગલ જેવું હતું અને તમને ગમ્યું અને તમે ચાલવા નીકળ્યા અને સામે જ વાઘ આવ્યો. હવે એ વાઘ છે એ કઈ કેટેગરીમાં આવે? દ્વેષ્ય, નેચરલી. પણ તમે ચાલી રહ્યા હતા અને તમે દૂર એક ટેકરી પર જોયું, તમે એક વાઘ જઈ રહ્યો હતો, ખાસો દૂર, પણ તમે નજર પડી તમારી, તો હવે આ વાઘ કઈ કેટેગરીમાં આવશે? ઉપેક્ષ. એ જ જે વાઘ સામે આવી રહ્યો છે, સમજો કે તમે ફરીવાર ચાલવા નીકળ્યા ત્યારે ફરી બચીએ તો, હા તો પછી એટલે બધું ગણી લેવાનું, બચીએ તો. એટલે એ જ વાઘ
જો તમે ટેકરી પરથી ચાલીને જઈ રહ્યો હોય, દૂર છે, તો હવે આપણને દ્વેષ ઉત્પન્ન થવા નથી. આમ ઉપેક્ષી. અને એ જ વાઘને કોઈ પાળે, અમારી જમાતના, એટલે મહાત્મા એક હતા, એક સંન્યાસી, એમણે વાઘ પાળેલો. અને એટલું જ નહીં, પાછા કેવા એની આ મહાત્માઓ બધા વિચિત્ર હોય છે, સાચું કહું તમને. એમણે વાઘ પાળ્યો, નાનું બચ્ચું જ લઈ આવેલા ક્યાંકથી, ભાઈ ક્યાંક રહેતા હશે ને ત્યાં એમને ક્યાંકથી પ્રાપ્ત થયું. અને એને પહેલેથી થોડો વેજીટેરિયન ટાઈપનો બનાવી દીધેલો, કારણ કે ભાઈ મહાત્મા તો કંઈ બીજું ખાય નહીં એટલે. અને એ બની ગયો. ક્યાં સુધી તમે ભૂખ્યા રહો, એટલે પછી ધીરે ધીરે ખાતો થયો છે બધું, પછી તો વેજીટેરિયન થઈ ગયો. એ વાઘ એમનો પાળતું થઈ ગયો અને આનંદનો વિષય, પ્રિય. અને એ વાઘને લઈને કુંભમાં આવેલા, કુંભ મેળામાં, વર્ષો પહેલાંની વાત છે આ તો. એ કુંભના મેળામાં આવ્યા હતા લઈને, અને મજાથી એને પર ઘણીવાર બેસીએ જ હતા. પહેલાં પર પાછું આસન રાખેલું, બહુ તગડો વાઘ, એના પર બેસી જતા. આ વાઘ જે છે એ હવે દ્વેષ છે કે ઉપેક્ષ છે? ના, એ તો પ્રિય. એટલે કહેવાનો આશય, એક જ વાઘ વાસ્તવની અંદર આ રીતે ઉપેક્ષ બની શકે, દ્વેષ્ય બની શકે, કે પ્રિય પણ બની શકે. અને હું તો કહું છું, અતિશય પ્રિય બને. આત્મબુદ્ધિ, મારો વાઘ, એને કોઈ અડે તો જાણે પોતાને, એને કશું કોઈ કરે તો જાણે મને કર્યું હોય એવું લાગે. એવું મહાત્માને થતું હોય તો પછી થતું એ હોય કે નક્કી નહીં, આટલો જોડે રહે છે એટલે કહેવા એ છે કે વાસ્તવમાં એમાં આત્મબુદ્ધિ આ હોય તો અતિશય પ્રેમ એના માટે. જેમ કે લોકોને હોય છે ને, લોકો જે બિચારા બિલાડીઓ અને કૂતરા વગેરે પાળતા હોય છે, એ લોકોને લીટસર આત્મબુદ્ધિ જ હોય છે. આપણે બધા કૂતરાઓ રમતા હોય, આપણું કૂતરું રમતું હોય અંદર, બીજા બધા રમતા હોય, તો આપણી દ્રષ્ટિ આપણા પેલા કૂતરા પર હોય, એને કશું કોઈ કરતું નથી ને એ ખાસ ધ્યાન રાખશે. એવું તો હોય જ ને. એટલે સામાન્ય પ્રિયત્વ નથી આ વસ્તુ. આમાં આપણું મમત્વ છે, બરાબર છે ને. મમતા એટલે ગૌણાત્મા આવી ગયો. એટલે ગૌણાત્મા જે છે એટલે આત્મબુદ્ધિ હોવાને કારણે અતિશય પ્રિય, એનાથી સંબંધિત. હવે દાખલા તરીકે એનો પટ્ટો હોય, ઘણા લોકો અહીંયા છે ને અમેરિકામાં આ કૂતરાઓને પણ ડ્રેસ પહેરાવે અમુક, એમાં પાછો આવા રંગનો ડ્રેસ હોય, એવું બને આવા રંગનો ડ્રેસ હોય છે, એવું પ્રકારનું કવર. કારણ ઠંડી બહુ હોય અને બહાર ચલાવવા લઈ જવું હોય, એને ચલાવવું તો પડે થોડું, એને બિચારાને ઠંડી લાગે ને એટલે પછી આમ એવું એને પહેરાવે એવું. હવે એ રમતું હોય ને એ પડી જાય એ વસ્ત્ર, સમજો, તો આપણે તરત લઈ લઈએ. કેમ? કારણ કે મારા કૂતરાનો ડ્રેસ છે વગેરે. એટલે એ શેષ કહેવાય. એટલે એમાંય પ્રિયપણું છે. કૂતરામાં અતિશય પ્રેમ છે, એનાથી આ સંબંધિત એનો પટ્ટો કે આ વસ્ત્ર જે પણ એનું કવર કરવાનું, એમાં પ્રેમ. એટલે આ કહેવાનો આશય એ છે કે વાસ્તવની અંદર આવો કોઈ નિયમ વ્યક્તિના સંદર્ભમાં, અથવા વ્યક્તિ નિયમ નાસ્તિ, વ્યક્તિના સંદર્ભમાં, જે તે વ્યક્તિના સંદર્ભમાં એવો નિયમ નથી કે હંમેશા વ્યક્તિ એટલે કે વસ્તુ કે વ્યક્તિ જે હોય તે, કે હંમેશા દ્વેષ્ય જ રહેશે કે હંમેશા પ્રિય રહેશે. અને એમાં આ વાઘનું ઉદાહરણ અહીં આપે છે. અને તો પછી આ પ્રિયતા વગેરે માટેનો નિયામક કોણ છે એ વસ્તુ પછીના શ્લોકમાં કહે છે. ખાલી આપણે થોડું જરા જોઈ લઈએ. વ્યક્તિનામ નિયમો માભૂત લક્ષણાત્તુ વ્યવસ્થિતિ આનુકૂલ્યમ પ્રાતિકૂલ્યમ દ્વયાભાવશ્ચ લક્ષણમ. ભાઈ કોને દ્વેષ્ય કહેવું ને કોને ઉપેક્ષ કહેવું? તમે કહો છો કે અને આ કોઈ એવો નિયમ નથી રહ્યો, તો પછી એવું, અર્થાત એવો જો નિયમ જ ના હોય, કોને દ્વેષ્ય કહેવો, કોને ઉપેક્ષ કહેવો, કોને પ્રિય કહેવો, નિયમ ના હોય, તો કઈ રીતે હવે આ તમે ભાગ કેવી રીતે પાડશો? આજે તમે જે વસ્તુ દ્વેષ્ય છે કાલે ઉપેક્ષ બને, કે ઉપેક્ષ હોય કાલે પ્રિય બની જતી હોય, તેવો નિયમ નથી કે આ દ્વેષ્ય કે આ જે. તો પછી નક્કી કરવા માટે દ્વેષ્ય, ઉપેક્ષ, પ્રિય, અતિશય પ્રિય એવું નક્કી કરવા માટે, એવી કેટેગરી નક્કી કરવા માટે કંઈક તો વ્યાખ્યા કરવી પડશે ને. એટલે લક્ષણ એટલે વ્યાખ્યા, એટલે કેરેક્ટરિસ્ટિક, કયાના આધારે વસ્તુ વાસ્તવમાં નક્કી થશે. તો કહે છે કે ઉદાહરણ આપે છે, જેમ કે દાખલા તરીકે પેલું આ ભાવનગરનું કાયમ ચૂર્ણ, એટલે આવું બીજા પણ હોય છે. આ કે ભાઈ જે વ્યક્તિને કબજિયાતની તકલીફ રહેતી હોય, એના માટે કાયમ ચૂર્ણ અતિશય પ્રિય હોય. અને જે વ્યક્તિને સંગ્રહણી, બહુ ખતરનાક રોગ છે સંગ્રહણી,
સંગ્રહણી વ્યક્તિ એટલે શું કે એના પેટમાં કશું ટકતું જ નથી, થોડુંક આટલું ખાય ને તકલીફ. મેં જોયા છે સંગ્રહણીવાળા વ્યક્તિનો મળેલો છું, એ લોકોનું વજન 30 કિલો 35 કિલો એકદમ કૃશ થઈ ગયા હોય, એ પલંગમાં સૂતા હોય તો આપણે શોધવા પડે એમ, કારણ કે શરીરને પોષણ જ નથી મળતું. જેવું અન્ન પેટમાં જાય કે આંતરડામાં જાય એની સાથે જ નીકળી જાય. હવે આવી વ્યક્તિ માટે આ જ કાયમ ચૂર્ણ અતિશય દ્વેષનો વિષય થઈ ગયો, સમજો. એટલે કબજિયાતવાળી વ્યક્તિ માટે હું અહીંયા વ્યાખ્યા કરવા જઈ રહ્યો છું ઉપેક્ષ દ્વેષ્ય વગેરેની. એટલે આ પ્રકારે જેને કબજિયાત વગેરે છે એને માટે આ પ્રકાર ચૂર્ણ વગેરે છે અતિશય પ્રેમનો વિષય કે પ્રેમનો વિષય જે ગણો. અને સંગ્રહણી વગેરે વ્યક્તિ માટે જેને થયું છે રોગ થયો છે એવી વ્યક્તિ માટે આ ચૂર્ણ દ્વેષનો વિષય. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં આ પ્રકારે આપણે વ્યાખ્યા કરી શકીએ કે જે ચીજ મને અનુકૂળ છે, એ મનેને અંતર્ગત જે હોય તે, મને એટલે અહીંયા આત્મબુદ્ધિ, એ વસ્તુ પ્રિય. જે પ્રતિકૂળ હોય એ વસ્તુ માટે દ્વેષ, અને જેમાં અનુકૂળતા ન લાગે અને પ્રતિકૂળતા ન લાગે એ વસ્તુ વાસ્તવમાં ઉપેક્ષ. એટલે ઉપેક્ષ પ્રિય દ્વેષ્ય ચીજ વગેરે એ આ લક્ષણથી ખબર પડે. આનુકૂલ્યમ પ્રાતિકૂલ્યમ દ્વય અભાવશ્ય લક્ષણમ. એક છે આનુકૂલ્યમ, અનુકૂળતા, મને અનુકૂળ છે બસ તો પ્રિયત્વ, મને પ્રતિકૂળ છે દ્વેષ્ય. દ્વય અભાવ, આ બંનેનો અભાવ, જે અનુકૂળતા પણ નહીં અને પ્રતિકૂળતા પણ નહીં, તો વાસ્તવમાં ઉપેક્ષ. આ રીતે કરી શકીએ. આ પ્રકારની કેટેગરી બનાવવી હોય તો તમારે આ પ્રકારે કેટેગરી બનાવવી. કોઈ વસ્તુને અનુકૂળ જ, કોઈ વસ્તુને જ પ્રિય, કોઈ વસ્તુને જ ઉપેક્ષ, કોઈ વસ્તુને દ્વેષ્ય એવું ન કહી શકાય. પરંતુ છતાંય દ્વેષ્ય છે, ઉપેક્ષ છે, પ્રિય છે, તો પછી એના માટે કંઈ વ્યાખ્યા કરવી પડે. એટલે એના માટે આ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવતી હોય છે. એટલે કેટલાક આચાર્યોએ સુખનું લક્ષણ આ રીતે આપ્યું. અનુકૂળ વિવેદનીયતા, જે વસ્તુમાં અનુકૂળતાનો અનુભવ થાય એ સુખ છે. જ્યાં પ્રતિકૂળ વેદનીયતા દુઃખમ, એટલે પ્રતિકૂળતા વેદનીયતા એટલે અનુભવ, પ્રતિકૂળતાનો અનુભવ થાય ત્યાં દુઃખ. અને સુખ પ્રિય હોય છે માટે પેલું પ્રિયત્વ આવે, દુઃખ અપ્રિય હોય છે માટે પેલું દ્વેષ્ય આવે. અને જ્યાં જગતના પદાર્થોમાં આપણને અનુકૂળતાનો પણ ખ્યાલ ના આવે, અર્થાત અનુકૂળતાનો અનુભવ ન થાય કે પ્રતિકૂળતાનો અનુભવ ન થાય, તો ઉપેક્ષ. દાખલા તરીકે પેલું ઘાસ પડ્યું છે, એનો જોઉં, અનુભવ કર્યો, બરાબર, એમાં મને કશું અનુકૂળતાનો અનુભવ ના થાય, હો આ અનુકૂળ વસ્તુ છે મને, કે પ્રતિકૂળતાનો અનુભવ ના થયો, સમજો, તો પછી એ શું કેવું કહેવાય? ઘાસ ઉપેક્ષ કહેવાય. એટલે દ્વય અભાવ, બંને વસ્તુનો અભાવ હોય, અનુકૂળતાનો અનુભવ ન થાય, પ્રતિકૂળતાનો અનુભવ ન થાય, તો ઉપેક્ષ. અનુકૂળતાનો અનુભવ થાય, ઓહ આ તો મને અનુકૂળ છે. ઘણીવાર આપણે જમવામાં જોતા હોઈએ છીએ, અનેક વસ્તુઓ હોય, તમે જોજો, તો એમાં આપણે નજર નાખીએ ત્યાં આપણને કોઈક જગ્યાએ આપણને થાય કે હા આ મને અનુકૂળ છે, આ કેટલીક વસ્તુ જુઓ તમને થાય કે ના આ તો પ્રતિકૂળ છે, મને નથી ભાવતું એમ બોલીને આપણે કરીએ, આ મને ભાવે છે મતલબ મને અનુકૂળ છે, આ મને નથી ભાવતું મતલબ મને પ્રતિકૂળ છે. સમજો એ વસ્તુ, એટલે આપણે શબ્દો જુદા વાપરીએ એટલે પછી પેલું જ્યાં અનુકૂળતાનો આવો ખ્યાલ અનુભવ થયો ત્યાં એ વસ્તુ પ્રિય બની જાય, અને પછી જે ત્યાં પ્રતિકૂળતાનો અનુભવ થયો તે દ્વેષ બની જાય. એના બંનેમાંથી કશું ના થાય. ઘણીવાર એવું જોવા તમે ઘણી બધી વસ્તુઓ જુઓ, બનાવેલી વસ્તુઓ આઈટમમાંથી તમને ઘણીવાર એવું થાય કે એને જુઓ તો તમને અનુકૂળતાનો અનુભવ ના થાય, પ્રતિકૂળતાનો ના થાય, તે ઉપેક્ષ. અને આવું કરતા જ હોઈએ છીએ આપણે ઘણીવાર. ઉપેક્ષા પછી કરીએ, હજારો વસ્તુ હોય એમાંથી અમુક જ વસ્તુ લેવાની હોય, બધું તો ખાઈ ન શકાય, તો પછી તમે જોજો આ હંમેશા આપણે આ પ્રકારની સ્થિતિ આપણા મનની હોય છે. કેટલુંક અનુકૂળ એટલે કેટલુંક પ્રિય, કેટલુંક અપ્રિય એટલે અહીંયા દ્વેષ્ય, અને કેટલુંક ઉપેક્ષ. આ રીતે અહીંયા કહેવામાં આવે છે. ચાલો આગળ ચર્ચા હવે જે છે આપણે પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ. હરિ ઓમ.